નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જૂન 2023 સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચારની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે તેમજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ છોટાઉદેપુર વરસાદ રહી શકે છે તથા ડાંગ તાપી આહવા છોટાઉદેપુરમાં વરસાદની આગાહી, વલસાડ નવસારી જૂનાગઢમાં વરસાદ રહેશે સાથે જ ગીર સોમનાથ પોરબંદર મોરબી દ્વારકામાં મેઘમહેરની શક્યતાઓ છે। રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ ઉતરી ગયું છે પરંતુ તેની અસર છોડતું ગયું છે। હજુ પણ રાજ્યમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે। વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોને ચોમાસું વાવેતર પણ કરી દીધા છે પરંતુ સત્તાવાર ચોમાસું હજી બેઠ્યું નથી જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું બેઠું નથી જેથી ખેડૂતોના વાવણી કરવાની બાકી છે। જોકે વાવાઝોડા સાથે આવેલા વરસાદે ખેડૂતોના બીજ રોપી આવ્યા છે પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોના વરસાદની રાહ જોઈને બેઠા છે એટલે જ આવતા નજીકના સમયમાં વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતાઓ સાથે બેઠા છે। રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ। તો બસ આજના હતા એટલા જ સમાચાર। ફરી મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર ચેનલમાં।